ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે બુદ્ધિશાળી કૂતરો બુઝો. એક કૂતરો હતું, ઘરવાળા એનું નામ પાડ્યું હતું બુઝો. આ બુઝો હતો બુદ્ધિશાળી પણ ખૂબ ચંચળ હતો. આજુબાજુના ઘરના કૂતરાઓને જોઈને એને એમ થાય કે અરે વાહ, આ લોકોને તો કેવી લહેર છે. એમના માલિક એમને પોતાની આલીશાન લાંબી ગાડીઓમાં રોજ સવાર સાંજ ફરવા પણ લઈ જાય છે. અને આ બાજુવાળું ગોલું ગલુડિયાને તો એના માલિક હમણાં 10 દિવસ બહારગામ ફરવા ગયા હતા ત્યારે સાથે લઈને ગયા હતા. આ બધા તો રોજ નવી નવી દુનિયાઓ જોવે છે અને મારે આખો દિવસ ઘરમાં જ રહેવાનું. સાંજે એક આંટો મારવા લઈ જાય, એ પણ 10 મિનિટમાં પાછા લઈ આવે છે. આવું કેવું, હવે તો મારે બી નવી દુનિયા જોવી છે. આમ વિચારી બીજે દિવસે બુઝો તો ઘરના સવારે બધા ચા પીતા હતા ને ત્યારે એકદમ ચૂપકેથી ધીમા પગલે ઘરની બહાર નીકળી ગયો અને રસ્તા પર ચાલતો 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 છેક જંગલમાં પહોંચી ગયો. હવે જંગલમાં જઈને તો આવું સુંદર જંગલ જોઈ અને બુઝો તો ખુશ થઈ ગયો. અરે વાહ, આ તો કેવું સુંદર રમણીય જંગલ છે. મોટા મોટા લીલા લીલા છમ ઝાડ છે, કૂણું કૂણું ઘાસ ઉગ્યું છે. નાના નાના છોડ પર તો જુઓ કેવા રંગબેરંગી જાત જાતના ભાતવાળા ફૂલો છે. એની પર ભમરા ઉડે છે અને પતંગિયા તો જુઓ કેટલા બધા સુંદર પાંખવાળા પતંગિયા ઉડે છે. અને આ નદીનો ખળખળ અવાજ, પંખીઓનો કલરવ, વાહ વાહ વાહ. આ જંગલમાં રહેનાર પશુ પંખીઓની તો લાઈફ એકદમ સેટ છે. બધા કેટલા ખુશ રહેતા હશે. આવું વિચારતો મસ્તીમાં પોતાની પૂંછડી આમ પટ પટ હલાવતો બુઝો તો ચાલતો ચાલતો આગળ જતો હતો. એમાં એકદમ એને દૂરની ઝાડીમાંથી કંઈક અવાજ સંભળાયો. બુઝોના કાન તો આમે એકદમ ચકોરો જ હોય કૂતરાઓના કાન તો. અને એને ધ્યાનથી જોયું ને તો ઝાડીમાંથી આવતો તો એક સિંહ. આ મોટી કેશવાળી આમ કરતો કરતો ભારેખમ શરીર સિંહ આગળ આવતો હતો. હવે સિંહને જોઈને તો બુઝોના મોતિયા જ મરી ગયા. પગ થરથર કાંપવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું. મારે આ ઠાર, આજે તો આ સિંહ હમણાં આવીને હમણાં જ મારો કોળિયો કરીને અને અહીંયા ને અહીંયા ખતમ કરી નાખશે. અને આ વિચાર આવતા જ બુઝોના તો અંગો ઢીલા પડવા લાગ્યા. પણ પછી બીજી જ પળે એને વિચાર્યું કે અરે એમ ડરવાથી શું થાય, હું તો શહેરનો બુદ્ધિશાળી બુઝો છું, ડરવાથી કંઈ થશે નહીં. એમ કરી અને એને ચારે બાજુ આમ જોયું ને તો દૂર થોડે એક હાડકાઓનો ઢગલો પડ્યો હતો. તરત જ ત્યાં જઈ અને એને તો એમાંથી એક લાંબુ જાડું પાડું એક મોટું હાડકું કાઢ્યું અને સિંહ જે દિશામાંથી આવતો હતો ને એ દિશામાં પીઠ કરી અને ત્યાં ઊભો રહી ગયો. અને સિંહ જેવો પાછો આવ્યો, પાસે આવ્યો ને એટલે જાણે પોતે સિંહને જોયો જ નથી, સિંહના પગલાં સંભળાયા જ નથી એવો ઢોંગ કરી અને એકદમ પેલું હાથમાં પેલું હાડકું દેખાય ને સિંહને એવી રીતે આમ પકડીને કે હા 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 હા, વાહ વાહ વાહ, શું ટેસ્ટી આ તો સિંહનું હાડકું છે. વાહ વાહ ભગવાન, આજે તો મને મજા પડી ગઈ. આજે તો મારી ભૂખ તે થોડી ઘણી સંતોષી ભગવાન. વાહ વાહ, શું ટેસ્ટી આ સિંહનું હાડકું છે. અરે રે, કાશ મને આજે બીજો બી એક આવો સિંહ મળી ગયો હોત તો એને પણ મારી અને હું એનું બી માંસ ને હાડકાં ખાત તો મારી મહિનાઓની ભૂખ ભાંગી જાત. આવું બોલ્યો ને એટલે હવે સિંહ તો એકદમ ઊભો રહી ગયો અને હવે ધ્રુજવાનો વારો આવ્યો સિંહનો. સિંહના પગ ધ્રુજવા લાગ્યા, શરીર કાંપવા લાગ્યું અને એકદમ વિચારમાં પડી ગયો, હા, આ કૂતરો આટલો બધો બળવાન છે, સિંહને મારીને અમારા સિંહનું હાડકું ખાઈ રહ્યો છે. અરે બાપરે, હું એને મારવા જઈશ એ પહેલાં તો એ જ મારો કોળિયો કરી જશે. ના ભાઈ ના, અહીંયાથી તો પાછા પગલે વળી જવામાં જ માલ છે. એમ વિચારી અને સિંહ તો કંઈ બી આગળ પાછળ વિચાર્યા વગર સીધો પાછો ફરી અને જતો હતો ને ત્યારે આ બધું
એક ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો, વનનું વાંદરો બધું જોતો હતો. એને થયું કે ઓહો, જંગલના રાજા સિંહને ખુશ કરવાની આવી તક તો કંઈ જવા દેવાતી હશે. હું તો સિંહને બધી સાચી વાત કહી અને સિંહનો આજે એકદમ માનીતો બની જાઉં. પછી કોઈની ડેન છે મારી સામે આંખ ઊંચી કરીને પણ આ જંગલમાં કોઈ જોવે? આ વિચાર આવતા જ વનનું તો ઝાડ પરથી હૂપ કરતો સિંહની સામે આવીને ઊભો રહી ગયો અને સિંહને બધી સાચી વાત કરી દીધી. હવે સિંહ એકદમ ગિન્નાયો અને એને કીધું કે શું વાત કરે છે આ કૂતરાની આવી મજાલ, મને જંગલના રાજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે. વનનું બેસી જા મારી પીઠ ઉપર, આપણે ઘડીમાં સિંહને પકડી પાડીએ અને હું ત્યાં ને ત્યાં જ એનો શિકાર કરી અને એનો ખેલ ખતમ કરી નાખું. હવે વનનું જેવો પીઠ ઉપર બેસીને સિંહ ચાલવા જાય છે ને ત્યાં સુધીમાં તો પણ આ બધી વાતો બુઝોના ચકોર કાને સાંભળી લીધી હતી. હવે થરથરવાનો વારો આવ્યો પાછો બુઝોના પગ ઢીલા પડી ગયા, ધ્રુજવા લાગ્યો. અરે રે, હવે તો કોઈ રીતે હું આ સિંહને ઉલ્લુ બનાવી જ નહીં શકું. આજે તો મારો ખેલ ખતમ. અરે રે, હું ઘરમાં ને ઘરમાં રહ્યો હોત તો મારી જાન તો સલામત રહે. પણ હવે શું કરું વિચારતા પાછું આ બુદ્ધિશાળી બુઝોના મનમાં પાછી એક યુક્તિ સૂજી. એટલે એને તો છે ને જેવો સિંહ પાસે આવ્યો ને એટલે પાછો જાણે સિંહને જોયો જ નથી એવો ડોળ કરીને કે અરે પેલો વનનું વાંદરો, પેલો શેખીબાજ વાંદરો ગયો ક્યાં? મને મોટી ડીંગો હાંકીને ગયો હતો કે હમણાં જ તમારા માટે એક સિંહને લઈને આવું છું જેનો શિકાર કરી અને કૂતરા રાજા તમે તમારું પેટ સંતોષજો. એ શેખીબાજ વાંદરો ગયો ક્યાં? ક્યારે આવશે? ક્યારે સિંહને લાવશે? ક્યારે હું એનો શિકાર કરીશ? ક્યારે મારી ભૂખ ભાંગશે? આવું મોટેથી બોલ્યો ને એટલે સિંહ તો પાછો પોતાના 4 પગે એકદમ પાછો ઊભો રહી ગયો અને હવે પાછો થરથરવાનો વારો આવ્યો સિંહના પાછા ગાત્રો ઢીલા પડવા લાગ્યા અને એને તો હવે જે ગિન્નાયો બધો ગુસ્સો ઉતર્યો વનનું વાંદરા પર. એક ઝાટકામાં વનનુંને પછાડ્યો નીચે અને એની પર પોતાના પગનો પંજોને મૂકીને કહે છે, વનનું, તારી આવી હિંમત! તું મને મારો શિકાર કરાવવા માટે તું કૂતરા પાસે લઈ જાય છે? આજે તો હવે પહેલાં હું જ તારો શિકાર કરીને તારા ખેલ અહીંયા ખતમ કરી નાખું છું. એમ કરી અને સિંહે તો ગુસ્સામાં આવીને વનનું વાંદરાની ઉપર પોતાનો જોરદાર પંજો મૂક્યો અને વાંદરા તો ત્યાં ને ત્યાં વાંદરાભાઈના તો ખેલ ખતમ થઈ ગયા અને ધુઆ પુઆ થતો સિંહ તો પછી ત્યાંથી સીધો પોબારા ગણીને પાછો વળી ગયો. સિંહને પાછા વળતા જોઈ એટલે પછી બુઝોના હાશ થઈ અને ધીરેથી સિંહ થોડે દૂર ગયો ને એટલે ફટાક કરતો ત્યાંથી દોડી અને રસ્તો શોધતો છેક મોડી રાત્રે શહેરમાં પોતાના ઘરે પહોંચ્યો અને પાછલા દરવાજેથી કોઈને ખબર ના પડે એમ ઘરમાં ઘૂસી અને શાંતિથી સલામતીનો શ્વાસ લઈ અને સૂઈ ગયો. એટલે જ કહે છે ને કે બળથી જ્યારે કોઈ કામ ના થાય ને ત્યારે એ કામ કળથી થાય. તે આનું નામ.